નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસા નેશનલ હાઈવે પર બનાસ નદીના પુલ પાસે બે કાર વચ્ચે અકસ્માત સર્જાતા 4 વ્યક્તિઓને ગંભીર ઈજા થવા પામી હતી, જેમાં થરાના ઠક્કર પરિવારની મહિલા તેમજ તેના 2 સંતાનોને ઈજા થઈ હતી. ઈજાગ્રસ્તોને ડીસા સિવિલ હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. ડીસા વિસ્તારમાં છેલ્લા 3 દિવસથી સતત અકસ્માતોના પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે આજે ડીસા નેશનલ હાઈવે પર બનાસ નદીના પુલ પાસે રિલાયન્સ પેટ્રોલ પંપની સામે મારુતિ અલ્ટો કાર અને વર્ના કાર સામસામે અથડાતા અકસ્માત સર્જાયો હતો, જેમાં 4 વ્યક્તિઓને ગંભીર ઈજાઓ થઈ હતી. ઈજાગ્રસ્તોમાં અંશુભાઈ ગૌરવભાઈ ઠક્કર રહેઠાણ થરા, નવીનભાઈ બચુભાઈ પ્રજાપતિ રહેઠાણ થરા, રિંકલબેન ગૌરવભાઈ ઠક્કર રહેઠાણ થરા, નેન્સી ગૌરવભાઈ ઠક્કર રહેઠાણ થરાને ગંભીર ઈજા થતા 108 ઇમરજન્સી વાન દ્વારા ડીસા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે વધુ ઈજા પહોંચેલ તમામને ડીસાની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અકસ્માત બાદ ટ્રાફિક જામ ન થાય તે માટે પોલીસે બંને વાહનોને તાત્કાલિક સ્થળ પરથી સાઈડમાં કરી દીધા હતા.